ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આજે સાંજે 4 કલાકે તિરંગા યાત્રાનો આરંભ કરાશે। આજે નવલખી મેદાનથી તિરંગા યાત્રા નીકળશે, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમજ 25,000થી વધુ લોકો જોડાય તેવી શક્યતા છે। 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે નવલખી મેદાન ખાતે આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાલિકા દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં સાંજે 4 કલાકે તિરંગા યાત્રા યોજાશે। યાત્રામાં ભાજપના કાર્યકરો, સ્કૂલ, કોલેજ, સામાજિક સંસ્થા અને રહીશો સહિત 25,000થી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાવાની શક્યતા છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ 2 લાખ ધ્વજનું વિતરણ કરવામાં આવશે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા અને છોટાઉદેપુરના સાંસદ જશુભા રાઠવા ઉપસ્થિત રહેશે, જ્યારે તમામ ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર પણ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપશે, જેને લઈને વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તિરંગા યાત્રાના સમગ્ર રૂટ પર તિરંગાના ફ્લેગ લાઇટિંગની સાથે સુશોભિત કરી દેવામાં આવ્યો છે।